ગાયક તો મોટો છે આપણે અહીંયા, કાંઈ વાંધો નહીં. ભાઈઓ આમ બધાય માંડવી ખાઈ લીધી હે. આ રાકાજી બેઠા હે અને આ માંડવી જટવા આવ્યો હે. હું મારો ભત્રીજો ને એક મહેમાન હતા. અમે તઈને જતા હતા સોડા પીવા. હું મહેમાન આવ્યો એટલે સોડા બોડા તો પાવી પડે ભાઈ. ગુડ મોર્નિંગ મિત્રો. તો હું કે બધા મજામાં? જીજી મજામાં નહીં હોય મજામાં આવી જાય ભાઈ આપણો વ્લોગ જોઈને. તો આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ વાડિયા જવામાં. તમે આખું જોવો લાલ ચમઢોરિયા જેવી. ભાઈ નીંદર પૂરી થઈ જ નથી. રાતના કાંઈક 12 વાગે ઉઠતો તો અને સવારે 8 વાગે ઉઠ્યો તોય ભાઈ નીંદર નથી પૂરી થઈ. જો તમને પાછળ ઓલું કંઈક દેખાય હજી ધુવાણો હે ભાઈ. 8:15 થયા તો હજી ધુવાણો હે. બાકી અહીં સુરજ દાદા ઉગી ગયા તોય ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ. વાડીએ જઈને દેખાડી તમને શું કામ શું નહીં. મને નથી લાગતું આજ કંઈ કામ હશે, કેમ કે મારા પપ્પા ગયા બહાર ગામ, એટલે કંઈ કામ બામ તો નહીં હોય. વાડીએ જઈને બેસવાનું, કાંઈ વાંધો નહીં. આગળ તમને દેખાડું શું થઈએ શું નહીં. આગળ જોડાયા રહેજો. એમ જો હું અહીંયા ઊભો હોઉં ને તો એ ભેંસે ત્યાં ઊભી રહી ગઈ હતી. હમણાં વળી પાછી હાલતી થઈએ. મિત્રો હજી વાડીએ પહોંચ્યો નથી ને ભાઈ. કામ આવી ગયો, ફોન આવી ગયો તો મારા પપ્પાનો કે અહીંયા પાછળ કટકીમાં ભાઈ માંડવીમાં દવા છાંટવાની ધોકણની. હજી વાડીએ પહોંચ્યો નથી મેન. વાડીએ પોગીને પછી જવાનું દવા છાંટવા. આગળ તમને દેખાડું ત્યાં દવા છાંટવા જાઉં ત્યાં કઈ દવા વાપરવાની શું આનાથી થઈએ એ તો ધોકણની જ, પણ તમને દેખાડું કઈ દવા વાપરું. આગળ જોડાયા. પોગી ગયો અહીંયા વાડીએ દવા છાંટવા. વાગી ગયા 10 સવા 10. કાંઠે ઊભો આ હે કુંડી અને ઓલી કટકીમાં છાંટવાની દવા કઈક આવી છે આરકા. હે મિત્રો દવા છટાઈ ગઈ છે. 6 પંપ થયા. તો હવે જવું વાડીએ પંપ મેકવા અને દવા મેકતા હોઉં ને પછી જાવ ઘરે. ભૂખ લાગી ગયા ભાઈ. વાગી ગયા અટાણે 11:15 જેવું થઈ ગયું. તો નિરાય તો પછી હાલીને ઘરે ભાગવું અને પછી જમીન પાછા કંઈક કામ બામ હોય તો વાડી આવી. બાકી હજી એમને વ્લોગ બોલો એડિટિંગ કરવાનું બાકી. હજી એડિટિંગ કરીશ ભાઈ. થંબનેલ બનાવવાની બાકી છે. બહુ વાર લાગી જાય. આજ મને એવું લાગે કે વ્લોગ થોડોક મોડો આવશે. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે આપણે થોડોક ટાઈમમાં ફેરફાર કર્યો ભાઈ. 1 થી 1.5 વાગ્યામાં 1:45 વાગ્યા લગીનમાં 1/4 કલાકમાં હે ને ભાઈ વ્લોગ પડી જાય. અને બીજું તો કંઈ કહેવા જેવું છે નહીં ભાઈ.
તો હવે આગળ આગળ જોડાયા રહેજો, તમને દેખાડું કાંઈ નવીનમાં થાય તો. હું મારો ભત્રીજો ને એક મહેમાન હતા, અમે તઈને જતા હતા સોડા પીવા, કેમ કે મહેમાન આવ્યો એટલે એને સોડા બોડા તો પાવી પડે ભાઈ. મારો ભત્રીજો હાંકતો તો ગાડી ભાઈ, નવી નવી એને હાંકતા આવડતી નહોતી ને હાંકી એટલે હું આવું જોઈએ બધું. અમે ચારેય નીકળી ગયા હતા નાવા, અજયભાઈ ને બિજરાજભાઈ ને બેયને બહુ શોખ હતો ભાઈ નાવાનો. અને પાછળ અમારા વાડીના મજૂર આવતા હતા, અને અજયભાઈના બુલેટમાં ભાઈ એકારે ચારે ચાર બેસી જાય તો કાંઈ ન થાય ભાઈ. मित्रों हम सब नहाने आ गए हैं, ये रिकॉर्डिंग हो रहा है अजय भाई में, क्योंकि मेरा मोबाइल है चार्जिंग में. અને આ બધા શું બહુ બીવે હે નાવાથી, અને થોડીક ક્વોલિટી તમને લો દેખાય, કેમ કે અજયભાઈનો થોડોક મોબાઈલ સસ્તો છે. બાકી તમે બધા સમજી ગયા ને. હાલો હમણાં પેલી ધુબાકો આપણે મારવાનો, બીજું કંઈ નહીં. હાલો હમણાં ધુબાકો મારવો પછી તમને દેખાડું ડાયરેક્ટ. રેડી? બચાવજો સમલા નાકમાં પાણી કરી ગયું. આમ જ રાખે કેપા મરાયું. કાનમાં કમરા બોલો. मित्रों हम सब नहा के निकल गए ना, लुखी ना બધા હે ને કાકડી ખાતા હતા, અને હું કાકડી ખાતો તો ને ભાઈ, આ ઓલો પાછા લુકી નો હે ને એની નજર પડી ને એટલે આમ જો આ કાકડી પડી ગઈ ભાઈ આપડી. આમ જો આ બધા હમણાં કાકડી ગોતતા હતા, અને આની થોડીક નજર પડી ગઈ ને ભાઈ આગેથી, એટલે આપડી કાકડી પડી ગઈ. તમે સમજી ગયા ને? આને તો મજા જ આવી. આમ જો એના હાથમાં કાકડી જો. હા તો હાલો વાંધો નહીં ભાઈ, હમણાં ગામમાં જાય પછી તમને કઈક નવીનમાં થાય તો દેખાડી, બાકી આગળ આગળ જોડાઈ રહેજો. ઓલો જો લુખીનો એ પડ્યો એ ચેપડું ગોતવા જાય ભાઈ, વાંધો નહીં. હાલો મિત્રો નવરા થઈને અહીંયા બેઠા હતા વાડી, અને આ કઈક મોબાઈલમાં ઘૂસતા મારે છે. અહીંયા અજયભાઈ બેઠા ભાઈ, આપણા મોબાઈલ બંધ કરી, બંધ કર. અને આ વ્લોગ છે ને આપણા મોબાઈલમાં ઉતરે એટલે તમને થોડી ક્વોલિટી સારી બતાડતી છે. બંધ કરીને ધીમે કરીને અવાજ આપણો વ્લોગ જોવે ભાઈ. અને આમ જો આ લાકડા બાકડા લેતા હોય હું ને બિજરાજભાઈ. આ માંડવી છે આ બધું, કેમ કે આ માંડવી શેકવાની છે ભાઈ. તમે જો માંડવી. હાલો તો હમણાં સોહિલભાઈ આવે પછી માંડવી શેકે, એને થોડીક વધારે દઈ શુકલે ને આપણને કઈ ખબર ન પડતી હોય. અને આ બે જણા વચ્ચે હરગાવાનું કામ કરે આ બાકસ. તો મિત્રો તમે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો યાર. તમે કઈ સબસ્ક્રાઈબ નથી કરતા, આખા વિડીયો નથી જોતા ભાઈ. આખા વિડીયા જુઓ તો કંઈક મજા આવે ભાઈ. તો આગળ આગળ જોડાઈ રહેજો ભાઈ. માંડવી બાંડવી શેકી બેકીને પછી ખાઈ. ગાયક તો મોટો છે આપણે અહીંયા, કાંઈ વાંધો નહીં. ભાઈઓ આમ બધા માંડવી ખાઈ લીધી હે. આ રાકાજી બેઠા હે અને આ માંડવી જટવા આવ્યો હે. આમ જો આટલી હાથમાં રાખી છે. અને હવે હું છોડું ભેંસ, અને આ તઈને જાય છે બુલેટ લઈને. ક્યાં ગયું બુલેટ? આવી રહ્યું આ બુલેટ લઈ. આને દગાબાજ જ ભાઈબંધ કહેવાય, કેમ કે એ બુલેટમાં જાય ને મને હાલીને એટલે એમ તો ભેંસ લેવાની પણ જુઓ લાકડીના છૂટા ઘા કરે છે લુખાઈશ. હાલો તો ભેંસ છોડી, અને આ બધા તો બુલેટ લઈને જવાના ભાઈ. આટલી થોડીક માંડવી હાથમાં લઈ લીધી, બાકી મને તગડી નાલી બાજુ નાખી દીધો. મને કેરી માંડવી છે એ લઈ લે, છૂટી ધમકી દે ભાઈ. એ વાંધો ને. હાલો હવે ભેંસ છોડી.
મિત્રો હું જાતો તો વાડિયાથી ઘરે ને તમે ખાલી એકવાર વ્યૂ જોવો. હાલો તો હવે આપણે મળશી નેક્સ્ટ વ્લોગમાં.